તો એક ખાસ પ્રકારના હનુધારી પ્રાણીઓની વાત કરીએ જેમાં હનુની હાજરી હોય, મુખ એવું વિકાસ પામેલું હશે, જડબું વિકાસ પામેલું હશે, અને તે હિસાબે હવે તમે જોશો તો તેઓની જે પોષણની પેટર્ન છે તે બદલાતી જોવા મળશે. અત્યાર સુધી આપણે જોઈ ગયા કેટલાકમાં પક્ષમાં બી પોષક પ્રકારની રચનાઓ હતી. ચૂસમુખામાં વાત કરી ગયા ભાઈ તેમની પાસે હનુની ગેરહાજરી છે, જડબા નથી, આથી તેઓ મોટા પ્રાણીઓને શરીર સપાટી પર ચોંટેલા રહે અને ત્યાંથી પોતાનું પોષણ મેળવે. પણ હવે જો હનુધારીની વાત કરીએ, જેઓ પૃષ્ઠવંશીમાં આવતા હોવાને કારણે ડેફિનેટલી કરોડસ્તંભની પણ હાજરી હોવાની જ છે. કશેરુકાઓ જેમાં જોવા મળે, મુખ વર્તુળીય નહીં હશે કારણ કે જડબાની હાજરી છે. યુગ્મિત કે અયુગ્મિત મીનપક્ષો હાજર હશે. તો કાલે જેમ વાત કરી હતી બેટા, અયુગ્મિત મીનપક્ષ હોવું એ ઓછો વિકાસ છે અને યુગ્મિત મીનપક્ષની હાજરી હોવી એ વધારે વિકાસ છે. તો કાલે ચૂસમુખામાં અયુગ્મિત મીનપક્ષ હતા. આજે હનુધારીમાં પણ હજુ આપણે જે મત્સ્યની વાત કરીશું તેમાં કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. તો કાસ્થી મત્સ્ય જે ઓછા વિકાસ વાળા છે, આથી ત્યાં અયુગ્મિત મીનપક્ષો, અને જે અસ્થિ મત્સ્ય છે જે વધુ વિકાસ ધરાવતા હોવાને કારણે ત્યાં યુગ્મિત મીનપક્ષોની વાત કરીશું. જનનાંગો જોઈએ તો એમાં જનનવાહિની હાજર હશે. અંતઃકર્ણ ની કાલથી જે આપણે ડિસ્કશન શરૂ કર્યું છે, અંતઃકર્ણ સાંભળવાની રચના માટે અને સંતુલન જાળવવા માટે કામ લાગી શકે. તો આજે જુઓ તમે 3 અર્ધવર્તુળી નલિકાઓની હાજરી આવશે. કાલ સુધી આપણે 2 અર્ધવર્તુળી નલિકાની હાજરી દર્શાવતા હતા. તો અહીં એક અર્ધવર્તુળી નલિકાનું વધવું એ પણ શું છે? અંતઃકર્ણનો પોતાના લેવલે વિકાસ દર્શાવે છે. મધ્ય નેત્ર, કાલે જેને આપણે પિનિયલ આંખ તરીકે નામ આપતા હતા, જે કાલે હાજર હતી ને આજે ગેરહાજર છે. હવે આ એક જરા આશ્ચર્યચકિત કરી નાખે એવી વસ્તુ કે ભાઈ એક લક્ષણ આવ્યું અને હવે જતું રહ્યું. જનરલી લક્ષણ ન હોય ને નવું આવે એને વિકાસ કહેવાય, પણ લક્ષણ એકવાર આવે ને પછી જતું રહે તે સમજ નથી પડતી શું કહેવાય. તો આવું પણ ઘણી બધી જગ્યાએ થયું છે વિકાસમાં, જે આપણી સમજની બહાર છે. પણ જે છે તે આ છે અને એને આપણે શું કરવાનું બેટા? એક્સેપ્ટ કરી લેવાનું છે. તો અહીં તમે હનુધારી પ્રાણીઓમાં જોશો આવી પિનિયલ આંખ, મધ્ય નેત્ર ગેરહાજર હશે. પ્રાણીઓ એકલિંગી હશે, લિંગભેદ એકદમ ક્લિયર હશે. શ્વસન માટે ઝાલરો કે ફેફસા આવેલા હશે. ફેફસા જે સ્થલજ પ્રાણીઓ માટે ડિસ્કસ કરીશું, અને જે જલજ પ્રાણીઓ છે તેમાં ઝાલરો આવેલી હશે. આમ પ્રચલનાંગો, શ્વસનાંગો, હૃદય, રુધિર પરિવહન વગેરે જેવા તમામ તંત્રોને ધ્યાનમાં લઈને આપણે કન્સિડર કરીએ તો હનુધારી ને 2 ઉપરી વર્ગમાં, 2 સુપર ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવે છે. અને તે 2 ક્લાસ હવે આપણે સ્ટડી કરવાના છે અને એની સાથે ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. એમાં એક ઉપરી વર્ગ છે મત્સ્ય, જે જલજ પ્રાણીઓ હશે, અને એક ઉપરી વર્ગ છે બીજો ચતુષ્પાદી, કે જે 4 ઉપાંગો ધરાવે. એ 4 ઉપાંગોની મદદથી હલનચલન કરતા પ્રચલન કરતા પ્રાણીઓને ચતુષ્પાદીમાં લઈશું. તો પ્રથમ આપણે શરૂ કરીએ બેટા મત્સ્ય ઉપરી વર્ગ તરીકે. તો મત્સ્ય એક બહુ ઇન્ટરેસ્ટિંગ બેટા પ્રાણી છે. કદાચ તમે ઉદ્વિકાસનું ચેપ્ટર ભણશો નેક્સ્ટ યર, આપણે 12th માં એક ચેપ્ટર છે, તો તમે આશ્ચર્યચકિત થઈ જશો ભાઈ આપણો જે પૂર્વજ છે તે મત્સ્ય છે. માનવી જે આજનો તમે જોઈ રહ્યા છો આપણે સસ્તન છે, અને જે હિસાબે આ બધી શ્રેણીઓ આપણે 1 by 1 સ્ટડી કરી રહ્યા છે, તો કન્સિડર કરી શકો કે આપણે કોનામાંથી આવ્યા ભાઈ? પંખી જેવા પ્રાણીઓમાંથી. પંખી કોનામાંથી આવ્યા? તો સરીસૃપમાંથી. સરીસૃપ કોનામાંથી આવ્યા? તો ભાઈ ઉભયજીવીમાંથી. ઉભયજીવી કોનામાંથી આવ્યા? તો ભાઈ અસ્થિમત્સ્યમાંથી. એમ 1 by 1 તમે આગળ જઈ શકો. તો આપણો જે ઉદ્ભવ છે ને એક ખાસ પ્રકારનું જૂથ હતું મત્સ્યનું, જેનું નામ છે ક્રોસોપ્ટોવર્જિયન. લખવાની જરૂર નથી, આવશે તમારે ભણવામાં, પણ આ તો ખાલી તમને એક હિન્ટ આપવા માંગુ છું કે આપણો પણ ઉદ્ભવ મત્સ્ય જેવા પ્રાણીઓમાંથી થયો છે. ક્રોસોપ્ટોવર્જિયન નામનું એક મત્સ્યનું જૂથ હતું, જેમાંથી આજના સસ્તન પ્રાણી અને એમાં પણ મનુષ્યના ઉદ્વિકાસ તરફની એક સીધી રેખા નક્કી થઈ. તો આ મત્સ્યનો ઉદ્વિકાસમાં ક્યારે ઉદ્ભવ થયો? તો એ ડેવોનિયમ સમય તરીકે ઓળખાય છે બેટા. હવે ડેવોનિયમ સમય છે, એવા બીજા પણ ઘણા બધા સમય છે જેને વધારે ડિટેલમાં આપણે ઉદ્વિકાસના ચેપ્ટરમાં ભણીશું. તો ડેવોનિયમનો સમયગાળો એવો છે જેમાં આ મત્સ્ય જૂથના પ્રાણીઓ વિકાસ પામ્યા હતા, અને એમાં ઘણી બધી જટિલતા પણ આવી ગઈ, અને આથી આ સમયને મત્સ્યનો સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે વનસ્પતિનો બેટા જોઈ ગયેલા, કોઈ કહેશે મને આવૃત બીજધારીનો સુવર્ણકાળ કયો છે? અવાજ આવી રહ્યો છે મારો? આવૃત બીજધારી વનસ્પતિઓ કયા સમયગાળા દરમિયાન ઉદ્ભવ પામી હતી? જેને ઓલરેડી આપણે જોઈ ગયા છે ડિસ્કશન વનસ્પતિ સૃષ્ટિમાં. એમાં યાદ હોય તો મેસોઝોઇક યુગ આવેલો.
એ મેસોઝોઇક જે ડાયનોસોરનો યુગ છે તમને જણાવ્યું હતું, જેમાં આવૃત બીજધારીનો ઉદ્ભવ થયો, અને તેની પછી જે યુગ આવેલો કોએનોઝોઇક યુગ, એ કોએનોઝોઇક યુગમાં એમાં ઘણી બધી જટિલતા આવી. આથી કોએનોઝોઇક યુગને આપણે સુવર્ણકાળ તરીકે લીધો છે, ખાસ કરીને આવૃત બીજધારીના. મત્સ્ય વિશે બીજી માહિતી જોઈએ કે તે ભાઈ મીઠા પાણીમાં હોઈ શકે, ખારા પાણીમાં પણ હોઈ શકે. શરીર લાંબુ હોડી જેવા આકારનું હોય છે, એકદમ ઝડપથી તેઓ પાણીમાં સ્વિમ કરી શકે તે માટે અનુકૂલિત થયેલું હોય છે. આખું શરીર શીર્ષ, ધડ અને પૂંછ એવા ડિસ્ટિંક્ટ ભાગોમાં વિભાજિત થયેલું હોય છે. ગ્રીવાનો ભાગ, ગળાનો ભાગ ગેરહાજર હોય છે. ત્વચા પર ઘણી બધી શ્લેષ્મ ગ્રંથિઓ પણ આવેલી હોય છે. ત્વચીય ભીંગડા આવેલા હોય છે. તો અહીં બહિર્કંકાલ તરીકે ભીંગડાનું આવરણ તમે જોશો, રાઈટ. એ ભીંગડા ખાસ કરીને બહિર્કંકાલની રચનામાં તમારે લેવાના. તેની રચના અને તેના પ્રકાર પણ તમે જોશો અલગ અલગ જગ્યાએ અલગ અલગ આવશે. સાયક્લોઇડ પ્રકારના, પ્લેકોઇડ પ્રકારના, ટેનોઇડ પ્રકારના. હમણાં જ અસ્થિમત્સ્ય અને કાસ્તિમત્સ્યમાં તેના વિશે પણ વર્ણન જોઈશું. કેટલીક એવી મત્સ્યની એક્ઝામ્પલ છે આપણી પાસે, લાઈક કેટફિશ લઈ લઈએ, ટોર્પિડો લઈ લઈએ, વાલા, ગોનિયા. તો આ મત્સ્યના નામ તમારે યાદ રાખવાના છે બેટા, કારણ કે તેઓ અપવાદ છે, ભીંગડા ધરાવતા નથી. અગેન રિપીટ કરું છું, કેટફિશ, ટોર્પિડો અને વાલા, ગોનિયા. મત્સ્યમાં રંગ ત્વચામાં આવેલા રંગકણ દ્વારા ઉત્પન્ન થાય છે. તો એકચ્યુઅલી એના જે અલગ અલગ રંગો જોવા મળે, અલગ અલગ રંગની મત્સ્ય તમે ઓબ્ઝર્વ કરી છે, તો એના માટે તેની ત્વચામાં ખાસ એવા રંગકણો આવેલા હોય છે. જેમ આપણી અંદર મેલેનિન હોય છે, ખબર ને, મેલેનિન. એ મેલેનિન માટે મેલેનોસાઇટ નામના કોષો હોય, તેમ તેમની ત્વચામાં આવા ચોક્કસ રંગકણ આવેલા હશે, જે અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો ઉત્પન્ન કરે ને તેનાથી તેના શરીરને, તેના સ્કિનને રંગ મળે છે. તરવા માટે મીનપક્ષોની હાજરી હશે. સ્કંધીય અને નિતંબીય મીનપક્ષો યુગ્મિત પ્રકારના હોય. સ્કંધીય એટલે સમજો તમારી સ્કંદ એટલે કયો બેટા, ખભાનો ભાગ. નિતંબીય એટલે કયો તો જાંઘનો ભાગ. તો તે જગ્યાએ જે મીનપક્ષો હશે ને તે યુગ્મિત હોય, અને સાથે સાથે શરીર પર કેટલાક અયુગ્મિત મીનપક્ષો પણ આવે. કાલે જ આપણે ઉદાહરણ લીધેલું બેટા શાર્કનું. તો શાર્કની ઉપરની બાજુ જે મધ્ય પૃષ્ઠ મીનપક્ષ હોય છે, જેને દૂરથી તમે આવતી જોઈ શકો, તો એની અહીંયા હાજરી બતાવી છે. જુઓ, એ મધ્ય પૃષ્ઠ મીનપક્ષ જે હોય છે તે અયુગ્મિત હોય છે, અને પુચ્છ્ય મીનપક્ષ જે પાછળ પૂંછના ભાગમાં હોય છે, સૌથી પાછળ, તે કેવું હોય, અયુગ્મિત હોય. પરંતુ સ્કંધીય અને નિતંબીય મીનપક્ષો કેવા હોય છે, યુગ્મિત હોય છે. નાસિકા છિદ્રની હાજરી હોય છે, અને તે 2 છિદ્રો હોય છે. કાલે આપણે વાત કરતા હતા બેટા એક જ છિદ્ર હતું, પણ આજે 2 છિદ્રો છે. તે શું દર્શાવે છે, વિકાસ દર્શાવે છે. બાહ્યકર્ણ, મધ્યકર્ણ હજુ પણ ગેરહાજર છે. મધ્યકર્ણ તમે પ્રથમવાર લાવશો ઉભયજીવીથી. તો જુઓ બેટા, એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈ રહ્યા છે. તમારા મનમાં એકદમ પિક્ચર ક્લિયર થતું હશે કે કેવી રીતે આ બધા પ્રાણીઓ એકબીજામાંથી ડેવલપ થતા ગયા હશે, અને આટલું બધું જટિલ પ્રાણી સૃષ્ટિ અસ્તિત્વમાં આવી હશે. તો તેમાં અર્ધવર્તુળી નલિકા પણ જોઈએ 3 ની હાજરીમાં છે. સંતુલન ગ્રાહી અંગ તરીકે કામ કરશે. આ અંતઃકર્ણ શ્વસન ઝાલરો દ્વારા થાય. ઝાલરોની સંખ્યા, ઝાલર ફાટોની સંખ્યા અલગ અલગ જોવા મળશે. દાંત અગ્રદંતી પ્રકારનો હોય છે, ખાલી આગળની બાજુએ આવેલા હોય છે. જેમ તમે તમારો દંત વિન્યાસ ભણી ગયા કે આપણી પાસે કેવા હોય બેટા, વિષમદંતી પ્રકારના છે, અને આપણા આખા જડબામાં દાંતો આવેલા છે. મત્સ્યમાં એવું હોતું નથી, ખાલી અગ્ર બાજુએ જડબાનો જે વિસ્તાર છે ત્યાં જ દાંતની હાજરી હોય. આથી તેઓ અગ્રદંતી કહેવાયા. કેટલાક વિશેષ માછલીઓમાં વાતાશય આવેલા હોય છે શ્વસન માટે. એ ખાસ કરીને આપણે ડિસ્કસ કરીશું. અસ્થિમત્સ્યમાં હોય છે. તમે એવું એનસીઆરટીમાં ભણી ગયા કે કાસ્તિમત્સ્ય અને અસ્થિમત્સ્યમાંથી કોને સતત એના મીનપક્ષો હલાવ્યા કરવા પડે? બોલો, ખબર છે આ કોને છે જે સતત મીનપક્ષો હલાવ્યા કરવા માટે? અસ્થિમત્સ્ય. કેમ કેમ એને ને કાસ્તિમત્સ્યને કેમ નહીં? વાતાસયની ગેરહાજરી. કોની અંદર? કોની અંદર ગેરહાજરી? કાસ્તિમાં કે અસ્થિમાં? હવે બોલો. કાસ્તિમાં ગેરહાજર. કાસ્થી જે છે એમાં ગેરહાજર છે. તેઓએ સતત પોતાના મીનપક્ષો હલાવ્યા કરવા પડે, કારણ કે વાતાશયની અંદર હવા ભરાયેલી રહે ને ત્યાં સુધી તેઓ ફ્રીલી તરી શકે, સ્વિમ કરી શકે, જે લક્ષણ ખાલી અસ્થિમત્સ્યમાં છે. અત્યારે જે આ વર્ણન છે એ કોમન વર્ણન છે, તે બંને મત્સ્યને લાગુ પડે છે. હવે આપણે આગળના ટોપિકમાં બંનેને અલગ જોઈશું. ભાઈ કાસ્તિમત્સ્યમાં આ પૈકી કયા લક્ષણ છે અને અસ્થિમત્સ્યમાં આ પૈકી કયા લક્ષણ છે.
હૃદય જેમ કાલે આવ્યું હતું એ જ રીતે દ્વિખંડી છે. ત્રિખંડી હૃદય પ્રથમવાર આવવાનું શરૂ થશે ઉભયજીવીથી, મતલબ કે ચતુષ્પાદીમાં ડાયરેક્ટ એને લઈશું. પણ અત્યારે દ્વિખંડી હોવાને કારણે એક જ દિશામાં રુધિરનું પરિવહન થાય, એક માર્ગીય પરિવહન થાય છે, કાલે જેમ વાત કરી. આરબીસી કોષ કેન્દ્ર ધરાવે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી અને ક્વેશ્ચન પૂછાય બેટા આમાંથી. હવે તમે પણ આરબીસી ધરાવો છો, પણ આપણે ભણી ગયા કે મનુષ્યમાં જે પુખ્ત આરબીસી છે તેઓ કોષ કેન્દ્ર વિહીન હોય છે. પણ આગળના આ બધા જે જૂથ છે જ્યાં આરબીસી જોવા મળ્યા તો તેની અંદર કોષ કેન્દ્ર હાજર હતા. પરિવહન તંત્રની વાત કરીએ તો મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા તંત્ર જોવા મળશે. યસ, આ પણ ડિસ્કશન થઈ ગયું છે. મને કોઈ કહેશે કોની અંદર નથી જોવા મળતું મૂત્રપિંડ નિવાહિકા તંત્ર? આપણે કોમન એક લક્ષણ જોયું હતું આગળ કે મેરુદંડી જ્યારથી શરૂ કર્યા છે ને ત્યારથી દરેક જગ્યાએ મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા તંત્ર છે. ખાલી એવા બે પ્રાણીઓના જૂથ તમને કીધા હતા જેની અંદર આ બે પૈકીનું મૂત્રપિંડ નિવાહિકા તંત્ર ગેરહાજર. બોલો કોણ છે? સસ્તન અને વિહંગ. પંખી અને સસ્તન. વેરી ગુડ, વેરી ગુડ, ફેબ્યુલસ, ફેન્ટાસ્ટિક. તો એ બે જે જૂથ છે બેટા ખાલી છેલ્લા બે, તેની અંદર મૂત્રપિંડ નિવાહિકા તંત્ર ગેરહાજર રાખવું, યકૃત નિવાહિકા તંત્ર હાજર છે. બાહ્ય કંકાલ અસ્થિ કાસ્થિનું બનેલું હશે ડેફિનેટલી. કશેરુકાઓ જે છે બંને સપાટીથી અંતર્ગોળ હશે, અંતર્ગોળ હોય ને પાછું વચ્ચે છિદ્ર હોય જેમાંથી કરોડરજ્જુ પસાર થતી હશે. મસ્તિષ્ક ચેતાની 10 જોડ આવેલી હશે, ફિક્સ સંખ્યા છે, જોઈ લેજો, આ ધ્યાનમાં લેજો. ટોટલ મસ્તિષ્ક ચેતાની 10 જોડ આવેલી હશે. આ જ સેન્ટેન્સ જ્યારે આપણે લઈશું ખાસ કરીને અહીં ચતુષ્પાદીમાં તો હું 12 જોડની સંખ્યા આપીશ. કેટલી આપીશ? 12 જોડ. મત્સ્યના જે શરીરમાં તમે જુઓ તો પાર્શ્વીય રેખીય ગ્રાહી તંત્ર આવેલું હોય છે. આ ગ્રાહી તંત્ર જે હોય છે તેના પર ખાસ પ્રકારના રિયો રિસેપ્ટર હોય અને રિયો રિસેપ્ટર ઇલેક્ટ્રિસિટી ને સેન્સ કરી શકે. વિદ્યુત ક્ષેત્ર આજુબાજુ સર્જાતું હોય, કરંટ પસાર થતો હોય તો એને શું કરી શકે? અનુભવી શકે. મૂત્રપિંડો હવે આવશે મધ્યવૃક્ક પ્રકારના. વેરી ગુડ. જો અત્યાર સુધી આપણે અગ્રવૃક્ક રાખ્યા, હવે મધ્યવૃક્ક આવ્યા છે તો સ્વાભાવિક છે આગળ બાઉમેનની કોતરી હશે અને પાછળની મૂત્રપિંડ નલિકા સળંગ હશે. આ પ્રકારના મત્સ્ય યુરિયાનું ઉત્સર્જન કરે, ખાસ કરીને કાસ્તી મત્સ્ય. બહુ જ અપવાદરૂપ કેસ બેટા, નહીં પૂછાય તો પૈસા પાછા. કારણ કે યુરિયાનું ઉત્સર્જન જનરલી કોને હક આપ્યો ખબર છે? સ્થલજ પ્રાણીઓને. હવે આ કાસ્તી મત્સ્ય એવા પ્રાણી છે જે સતત પાણીમાં રહે છે, તો એને તો ભાઈ પેલા સ્વરૂપમાં કરવું જોઈતું હતું ને. કયા સ્વરૂપમાં? પાણીમાં રહેતા હોય તો કયું સ્વરૂપ પ્રિફર કરે? એમોનિયા. એમોનિયા. પણ આને કંઈક અલગ કર્યું, એ કે ભાઈ મારે ડિફરન્ટ કરવું છે, મારે એમોનિયા નથી કરવું, બીજા જેવું નથી કરવું. જો કે પાછા અસ્થિ મત્સ્ય ડાયા છે, એ લોકો કે અમે તો એમોનિયા જ કરીશું. પણ આ કાસ્તી મત્સ્ય છે ને થોડા હવામાં આવી ગયા, એ કે આપણે એમોનિયા નથી કરવું, આપણે જે પેલા જટિલ પ્રાણીઓ છે ને જે જમીન પર રહે છે આપણે એના જેવું કરીએ. તો એવું કરવા ગયા અને એના બેસ પર તેઓ યુરિયાનું ઉત્સર્જન કર્યું. પણ તો બી તકલીફ તો પડી ભાઈ, તો પણ તકલીફ તો પડી. એ યુરિયાનું ઉત્સર્જન કરતા કરતા એમને લાગ્યું કે આપણે ઘણું બધું પાણી સંચિત નથી કરી શકતા, તો એના માટે પાછા એને બીજા અનુકૂલનો વિકસાવવા પડ્યા. એ અનુકૂલનો કયા છે જેના વિશે પણ એક બહુ ઊંડાણમાં થિયરી આપણે ભણીશું જ્યારે ઉત્સર્જન તંત્ર ચેપ્ટર ડિસ્કસ કરીશું ત્યારે. અસ્થિ મત્સ્યની વાત કરીએ તો તેઓ એમોનિયાનું ઉત્સર્જન કરે છે, પણ એમોનિયાને લોકો શું કરે? થોડા ઓછા ઝેરી સ્વરૂપમાં રૂપાંતર કરે. આ પણ ક્વેશ્ચન નહીં પૂછાય તો પૈસા પાછા. હવે બીજા અત્યાર સુધીના બધા જળચર પ્રાણીઓમાં મેં તમને કીધું બેટા એમોનિયા એમોનિયા એમોનિયા. હવે મીઠા પાણીના આ જે મત્સ્ય છે કયા? અસ્થિ મત્સ્ય, તેમાં યાદ રાખો એમોનિયાનું એક ઓછું ઝેરી સ્વરૂપ તે પહેલા બનાવે, જેનું નામ તમે વાંચી શકો છો અહીંયા. એને TMAO શોર્ટમાં એવું કહેવાનું છે, ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડ. ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડ. તો એને પહેલા શું કરવું પડશે? એમોનિયાને કન્વર્ટ કરવું પડશે આ TMAO માં. અને TMAO નું પછી જ્યારે ઉત્સર્જન કરશે તો જેટલું પાણી એમોનિયાના ઉત્સર્જન માટે વેડફવું પડતું હતું ને એનાથી ઘણું ઓછું TMAO ના ઉત્સર્જન માટે વેડફવું પડશે. તો આ જે ક્ષમતા છે ખાલી આ અસ્થિ મત્સ્યને જ મળી છે. તો આ એક ટોપિક યાદ રાખવા જેવો લાગે છે મને, તમારે યાદ રાખવાનો છે. મૂત્રાશય તેઓના ખાસ કરીને ઉત્સર્જન તંત્રમાં ગેરહાજર જોવા મળશે. જાતિભેદ જોવા મળે છે, એકલિંગી હોય છે. ફલન અંતઃ પ્રકારનું અથવા બાહ્ય ફલન હોય છે. અંડક જે હોય છે અથવા એના અંડકોષો મધ્યમ જર્દીય કે ગુરુ જર્દીય હોય છે. યસ, જર્દી શું છે તમે જાણો છો બેટા? મોટા ભાગના કદાચ ઈંડા ખાતા છે તમારામાં. જર્દી જોઈ છે તમે? ઈંડામાં જર્દી હોય તેનો આઈડિયા છે તમને? શા માટે હોય છે જર્દી? ના.
ના. જર્દી શા માટે હોય છે? અંદર તમે જોવો છો બેટા બે ભાગ આવે છે, અંદરનો એક પેલો વ્હાઈટ ભાગ અને ફરતે એક પેલો યલો ભાગ. એ યલો ભાગ જે છે ને એ જર્દીનો ભાગ છે. વચ્ચેનો જે વ્હાઈટ ભાગ છે ને તે શું છે? વ્હાઈટ એટલે કે થોડો કાળો પડી ગયો એકચ્યુઅલી એ ભાગ છે ને એનો ફલિતાંડ છે. હવે ફલિતાંડને વિકાસ પામવા માટે પોષક દ્રવ્યની જરૂર પડે ને એના માટે જેટલા એવા પ્રાણીઓ છે ને જે ઈંડા મૂકે તેને એ ફલિતાંડને પોષણ આપવા માટે ઓલરેડી અંદર આવા જર્દી નામનું પોષક દ્રવ્ય ભરી રાખવું પડે. તો ઈંડાની અંદર જર્દી ઓલરેડી આવેલી હોય. હવે એ જોવું રહ્યું કે જર્દી કેવી છે, ઓછી છે, વધારે છે, વચ્ચેના ભાગમાં આવેલી છે, ખૂણાઓના ભાગમાં આવેલી છે. તો એના આધારે આવા બધા લોજિક પણ આવશે, જેના વિશે પણ વધારે ઊંડાણમાં તમે પ્રજનન તંત્ર ચેપ્ટર જે છે એ ભણી શકશો. વધારે ડિટેલમાં જોવો હોય તો મારા યુટ્યુબ ચેનલ પર એના વિડીયો મૂકેલા છે જર્દીના પ્રકારો વિશે, તો એ તમે જોઈ શકો છો વધારે નોલેજ લેવું હોય તો. તો અહીં જે અંડકોષની વાત છે તે મધ્યમ જર્દીય છે. હવે મધ્યમ જર્દીયનો મતલબ શું? તો અંડકોષનો જે આખો આકાર છે તેમાં જે વચ્ચેનો ભાગ હશે એનો કેન્દ્ર ભાગ તે વિસ્તારમાં જર્દી કણો વધારે આવેલા હોય. અને ગુરુ જર્દીયનો મતલબ શું થાય છે? તો જર્દીનું પ્રમાણ વધારે છે. તો આવા અંડકોષોને આપણે ગુરુ જર્દી અંડકોષો કહીશું. આ પ્રકારના મત્સ્યમાં બાહ્ય ભ્રૂણીય કલા ગેરહાજર હોય છે અને આ બાહ્ય ભ્રૂણીય કલા ગેરહાજર હોવાને કારણે મત્સ્યોને એનેમનિયોટામાં મૂકવામાં આવે. હવે આ ભ્રૂણીય કલા કંઈક નવી વસ્તુ તમારી પાસે આવી રહી છે આજે પ્રથમવાર. અત્યાર સુધી કશે આ શબ્દ બોલ્યો નથી, કારણ કે એકચ્યુઅલી હવે જ એનું નિર્માણ તમે જોઈ રહ્યા છો, હવે જ તેની હાજરી જોઈ રહ્યા છો. મત્સ્યમાં જોવા મળશે અને મત્સ્યથી આગળ હવે જ્યારે આપણે ડિસ્કસ કરીશું ચતુષ્પાદી ત્યાં પણ આ શબ્દ પર હું ડિસ્કશન કરતો રહીશ કે ભાઈ જે ભ્રૂણ હોય, સમજો ભ્રૂણ વિકાસ પામી રહ્યો છે તો ભ્રૂણની ફરતે ઘણી બધી કલાઓ જોવા મળે. તો એ કલાઓની હાજરી હોય, કલા એટલે કે પટલ, બીજું કઈ નહીં. હા, કલાનો સિમ્પલ મિનિંગ થાય બેટા પટલ, એક કવર કરતી રચના. તો આ મત્સ્ય હજુ પ્રાથમિક પ્રકારના સજીવ થઈ ગયા. કોના કરતા? ચતુષ્પાદી કરતા. તો અહીંયા આવી બાહ્ય ભ્રૂણીય કલાઓ હોતી નથી, આથી તેને એનેમનિયોટા કહેશું. ચતુષ્પાદીમાં આ કલાઓ હાજર હશે તો એને આપણે એમનિયોટામાં મૂકીશું. શેમાં? એમનિયોટા. તો બે શબ્દ છે તમારી પાસે, એમનિયોટા અને એનેમનિયોટા. એમનિયોટા પોઝિટિવ છે અને એનેમનિયોટા નેગેટિવ શબ્દ છે. સમજ પડી? અહીંયા થોડો ઘણો આઈડિયા આવ્યો તમને? ભ્રૂણીય કલા શું છે? જે ભ્રૂણ વિકાસ પામતો હોય એની ફરતે કલા હોવી કે ન હોવી એના બેઝ પર આ વસ્તુ ડિસ્કસ કરાય છે અહીંયા. અને એના બેઝ પર પ્રાણીઓને બે જૂથમાં અલગ અલગ કરી દેવામાં આવ્યા. કેટલાક એનેમનિયોટામાં છે અને કેટલાક એમનિયોટામાં છે. કાયાંતરણ જે હોય છે તે પ્રત્યક્ષ પ્રકારનું હશે. ડિંબાવસ્થા હવે હશે જોવા નથી મળવાની, પરોક્ષ વિકાસ આવશે નહીં. અને હજુ એક ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ જે તમે એનસીઆરટીમાં બી ભણી ગયા ભાઈ, શીત રુધિર વાળા પ્રાણીઓ છે, કોલ્ડ બ્લડેડ પ્રાણીઓ છે, અસમતાપી પ્રાણીઓ છે. અસમતાપી પ્રાણીઓની શું ખાસિયત હોય? કોને કહેવાય અસમતાપી પ્રાણી? આવડો જોઈએ બેટા, બાળમન દીદી ભણતા આવ્યા છો. આ ગરમ રુધિર વાળા. કેવા રુધિર વાળા? અસમતાપીમાં ગરમ આવે, શીત રુધિર આવે. પણ કોને કેવા અસમતાપી? આપણે સમતાપી છીએ, બરાબર, અને આ પ્રાણીઓ અસમતાપી છે. તો કેમ એમને અસમતાપી કીધા ને આપણને સમતાપી કહેવાય? તમે તાપી નદીના કિનારો એટલે એમ હે? તાપમાન નિયંત્રણ માટેની ગ્રંથિઓ. હા, ગુડ ગુડ. તાપમાન નિયંત્રણ બેટા, આપણે આપણું તાપમાન નિયંત્રિત કરી શકીએ. તમારા બોડીનું ટેમ્પરેચર તમને ખબર છે, ફિક્સ હોય છે. કેટલું હોય? 38 સેલ્સિયસ. 37 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈએ છીએ આપણે. ઓકે, એની આજુબાજુ પ્લસ ઓર માઇનસ 1 or 2 હોય. હમણાં થર્મલ ગન મૂકી હોય માપતા હશે પેલા લોકો, તમે જાઓ કશે એટલે જુઓ ભાઈ 35.6 આવ્યું, 36.2 આવ્યું, બરાબર. પણ આપણે જાળવી રાખી શકીએ. જ્યારે આ પ્રાણીઓ પાસે તાપમાન જાળવણી પોતાના બોડીની કરવા માટેનું કોઈ મેકેનિઝમ છે નહીં, છતાં અપવાદ તો હોય જ બાયોલોજીમાં. તો એ યાદ રાખવાની જવાબદારી હવે તમારી જે બ્રેકેટમાં લખ્યા છે ભાઈ. ટુના નામની એક ફિશ આવે છે અને એક બીજી શોર્ટ ફિશ નામની ફિશ આવે છે. એ બંને એવી છે જે ગરમ રુધિર વાળી છે, સમતાપી પ્રકારની છે. પણ એ સિવાયના બધા જ મત્સ્ય આપણે લઈશું અસમતાપીમાં, રાઈટ. મત્સ્યો પણ ચોક્કસ ઋતુમાં સ્થળાંતર દર્શાવે. જેમ કાલે આપણે સ્પાઉનિંગની ઘટના જોઈ હતી. એ સ્પાઉનિંગની ઘટના લેકિન ખાસ કરીને જ્યારે જેવો પ્રજનનનો સમય હોય ને ત્યારે જ દર્શાવે. પણ આ મત્સ્યો એવી છે ને જે મૂડી હોય, મૂળ થઈ જાય ને તો કદાચ ફરવા નીકળી પડે, મોસમ પ્રમાણે સ્થળાંતર કરવું પડે. હવે મોસમ એટલે શું? તો લાઈક તે આબોહવા બેટા અનુકૂળ ના આવે ને તો એ ચોક્કસ
સમયગાળામાં તે લોકો બીજા એક એવા વિસ્તારમાં જતા રહે જ્યાં એમને આબોહવા અનુકૂળ થઈ જાય, પાણીનું માધ્યમ અનુકૂળ થઈ જાય. જેમ તમે જોજો પેલા ફ્લેમિંગો સિટી કચ્છમાં ફ્લેમિંગો બર્ડ આવી જાય છે ને, હમણાં શિયાળાની સિઝનમાં બહુ બધા આવ્યા હોય. તો તે એમનું જે ઓરિજિનલ સ્થાન છે જ્યાં તેઓ રહે છે ને, ત્યાં એવા થોડા સમય માટે આબોહવા અથવા મોસમ છે ને પ્રતિકૂળ થઈ જાય ને, એના માટે એ લોકો વિચારે કે આપણે કશે બીજી કોઈ સારી જગ્યાએ જતા રહીએ, પછી પાછા આપણી જગ્યાએ આવી જઈશું. તો એવું મત્સ્યમાં પણ જોવા મળે, અને આથી જ વર્ડ લખ્યો છે મોસમી સ્થળાંતરણ. એવી ચોક્કસ મોસમમાં સ્થળાંતર દર્શાવે છે, જેમાં બે પ્રકારના છે. જુઓ, અધોગામી અને ઉદગામી. હવે સમજો બેટા ખાસ, અધોગામી કોને કહીશું? તો મત્સ્યનું મીઠા પાણીમાંથી દરિયાઈ પાણીમાં જવું, અને એમાં એક્ઝામ્પલ યાદ રાખવું એંગ્વિલા. અને કેટલાક ઉદગામી દર્શાવે, જેમાં દરિયાઈ પાણીમાંથી મીઠા પાણીમાં આવવું, જેમાં સાલ્મોન છે, હિલ્સા છે, સ્ટુર્જીઓન છે. રાઈટ. તો આવા ચોક્કસ એવા ઉદાહરણ સાથે આ બે કોન્સેપ્ટ પણ યાદ રાખીએ કે ભાઈ મોસમ પ્રમાણે સ્થળાંતરિત કરી શકે એવા એબિલિટી આ પ્રકારના પ્રાણીઓમાં હોય છે. અધોગામી એટલે સમુદ્રાભિગામી અને ઉદગામી એટલે સમુદ્રાપગામી. તો બે વર્ડનો મિનિંગ અલગ અલગ સમજો, મીઠા પાણીમાંથી ખારામાં અને ખારામાંથી મીઠામાં. તો અત્યાર સુધી આજે આપણે જોયા થોડા સામાન્ય લક્ષણ જોયા મત્સ્ય વર્ગના. હવે આ મત્સ્ય વર્ગના પાછા જે બે વર્ગો છે આપણી પાસે, મત્સ્ય એક ઉપરી વર્ગ તરીકે લીધો, આથી એના નીચે બે વર્ગો ડિસ્કસ કરીશું. એક છે કાસ્તી મત્સ્ય અને બીજું લઈશું અસ્થિ મત્સ્ય. પ્રથમ જોઈ લઈએ કાસ્તી મત્સ્ય, જેઓનું કંકાલ તંત્ર કાસ્તીનું બનેલું હોવાને કારણે તેઓને કાસ્તી મત્સ્ય તરીકે ઓળખાયા છે. આ જૂથના બધા જ પ્રાણીઓ દરિયાઈ, કોઈ મીઠા પાણીમાં જોવા મળતું નથી. જ્યારે અસ્થિ મત્સ્યમાં તમે જોશો તો એ બંને જગ્યાએ અસ્તિત્વમાં હોય, મીઠા પાણીમાં પણ અને ખારા પાણીમાં પણ. આ પ્રાણીઓની જે ત્વચા છે તે બહિર્કંકાલ ઉપર જે ભીંગડાનું આવરણ છે તે ખાસ નામના હોય છે, તેને પ્લેકોઇડ ભીંગડા કહેવાનું છે. આ વડે એનસીઆરટી માં બી આવ્યો છે, કારણ કે તમારા બોર્ડના જો સિલેબસને ધ્યાનમાં રાખીએ ને તો વારે વારે આ ક્વેશ્ચન પૂછાયા કરે છે. ભાઈ કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્યનો તફાવત લખો, તો એક્ઝેક્ટલી ઘણા બધા પોઈન્ટ એવા આવશે ને જે એકદમ તમને બંને વચ્ચેનો ક્લિયર કટ તફાવત દર્શાવે છે. તો કાસ્તી મત્સ્યની ત્વચા પર પ્લેકોઇડ નામના ભીંગડા આવે છે, જ્યારે અસ્થિ મત્સ્યમાં આપણે વાંચીશું સાયક્લોઇડ નામના આવે. શું આવે? સાયક્લોઇડ. તો બંને નામ અલગ છે, બંનેની રચના પણ અલગ છે. આ જે પ્લેકોઇડ છે તે ત્વચાના અધિચ્છદમાંથી ઉદ્ભવેલા હોય છે, સલ્ક સ્વરૂપના હોય છે. અહીંયા ઝાલરોની 5 થી 7 જોડ આવેલી હોય છે, જ્યારે આ જે જોડની સંખ્યા તમે જોઈ જશો અસ્થિ મત્સ્યમાં 4 થી 6 જોડ થઈ જવાની. તો કાલે જેમ વાત કરી હતી બેટા, ઝાલરોની સંખ્યા ઘટી રહી છે, તો શું એ વિકાસ ઓછો થઈ રહ્યો છે એવું કહેવાય? યસ ઓર નો? ના ના. નંબર ડઝન્ટ મેટર. નંબર સાથે કોઈ લેવા દેવો હોતો નથી, તેનો આંતરિક વિકાસ જોવાનો હોય છે. સ્પીકર મ્યુટ કરો બેટા. કોણ છે? બુક મારા જયલા. કોણ था भाई? कौन महान? सर मारती बोलने की सॉरी. नाम बोलो. प्रजापति मुस्कान. Who is Jaila, by the way? You can tell me who is Jaila? ના સર મારો ભાઈ હતો, હું એને કહેતી હતી. ભાઈને દૂર રાખો, તમે અલગ રૂમમાં બેસી જાઓ, લેક્ચર ચાલુ છે. જ્યાં કોમન રૂમમાં બધા બેઠા હોય ત્યાં આપણે નથી બેસવાનું, બરાબર છે? તો ઝાલરોની જે સંખ્યા છે તેનાથી લેવા દેવા નથી. ઝાલર ફાટો આવેલી હોય, ઝાલર ફાટોની પાસે ઝાલર ઢાંકણ પણ હોય. ઝાલર ઢાંકણ માટે એક સરસ શબ્દ બીજો આપી દઉં તમને, એને ઓપેરક્યુલમ કહેવાય.